નમસ્કાર। તો આજે અમારા સાગરભાઈ જે અમારા સેવા સાથી અડધી રાતે અમારા સપોર્ટર બને અને અડધી રાતે અમારા કંઈ પણ કામકાજ હોય અમારા સાગરભાઈ રાનપરી નાઝાપુર અમરેલી જિલ્લાના અમારા સાગરભાઈ છે તત્પણ અમારા સેવામાં ઊભા રહે છે। આજે એની સગાઈ થઈ ગયેલી છે। સગાઈના આજે ખુશીમાં બધાને પ્રભુજીને સરસ મજાના પેંડા લાવ્યા છે। શું કહેશો પ્રવીણ કાકા? સગાઈના પેંડા ખાઈ લેશો આપણે? કેટલા ખાઈશો તમે? સાગરની સગાઈના પેંડા હોય તો આખું બોક્સ ખાઈ જઈશું। હું વાત કરું આખું બોક્સ ખાઈ જાય। તો જો અમારા પ્રવીણ કાકાને કેવી ખુશી છે। અમારા સાગરભાઈ એક તો બંધાઈ ગયા છે, હવે પરણી ગયા છે। અમારા સાગરભાઈની સગાઈ થઈ ગઈ છે અને સગાઈના નિમિત્તે અમારા પ્રભુજીને સરસ મજાના ખુશીના એમાં પેંડા ખવડાવવા અમારા પ્રભુજીને લાવ્યા છે। બસ જો આ ખુશીના મોકે મને પ્રભુજીને પેંડા ખવડાવીને બહુ આનંદ થશે। તમારા વાઈફનું નામ શું છે? તો બધા ભાઈઓને બહેનોને કેવો આજે આપણે વિડીયો જોવે છે, ઘણા બધા સપોર્ટર છે, ઘણા બધા ફોલોવર છે, એ પણ જાણવા માંગે કે ભાઈ તમારા વાઈફનું શું નામ છે, તો હું કહેશો તમે? મારા વાઈફનું નામ કાજલ છે। તો થેન્ક યુ સો મચ કાજલબેન। જો આજે તમારા સગાઈના તમારા સાગરભાઈના સગાઈના નિમિત્તે આજે અમારા લીમડા પ્રભુ સેવા આશ્રમમાં જે આવેલું છે ભાવનગર રાજકોટ હાઈવે ઉપર આજે સરસ મજાના પેંડા ખવડાવે છે। થેન્ક યુ સો મચ અને કોંગ્રેચ્યુલેશન। થેન્ક યુ। શું કહેશો નિલેશભાઈ? અભિનંદન, ખૂબ ખૂબ અભિનંદન। અને સાથે સાથે અમારા નિલેશભાઈનો પણ આજે જન્મદિવસ છે, એટલે હેપી બર્થડે નિલેશભાઈ। અમારા નિલેશભાઈને ખાસ કરી ઇંગ્લિશ આવડતી નથી હો। આ અમારા ખાસ મેન છે અમારા નિલેશભાઈ, સાગરભાઈ અને મેન અમારા પ્રવીણ કાકા। ઘણા બધા અમારા આવા સપોર્ટર છે, અમારા ગ્રુપ છે માનવ સેવાનો, અમારા પ્રભુ સેવા આશ્રમ જે તત્પર અમારા અડધી રાતે ઊભા રહે એવા છે અમારો ગ્રુપ ઘણા બધો છે, 10 થી 15 વ્યક્તિનો છે કા પ્રવીણ કાકા? અને અમારા આજે નિલેશભાઈનો બર્થડે છે, સાગરભાઈની સગાઈ થઈ ગઈ છે, એટલે ડબલ ખુશી થઈ ગઈ છે। હવે ચાલો આપણે પ્રભુજીને પેંડા ખવડાવશું। આશીર્વાદ આપો, એને આપો, બસ એને આશીર્વાદ, બસ ચલો ચલો આશીર્વાદ આપો ભાઈને, એની સગાઈ થઈ ગઈ છે। થઈ જાય હા। જલ્દી થઈ ગઈ છે થઈ ગઈ। કોઈનો આવી જાય કવિતા બા આશીર્વાદ આપો। એ આશીર્વાદ સારું મળશે બેટા। અરે હારું મળી ગયો, હવે હું હારું મળશે એમને લઈ આવે દીકરાની